બનાસકાંઠાના અમીરગઢમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ચૂંટણી પ્રચાર દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ઉપર આકરા પ્રહાર કર્યા। ગેનીબેન ઠાકોરે શંકર ચૌધરીનું નામ લીધા વગર કર્યા તેમની ઉપર પ્રહાર। આ ચૂંટણી કોઈ ભાજપ કોંગ્રેસ વચ્ચે નથી, આ ચૂંટણી કોઈ સમાજ વચ્ચે નથી। આ ચૂંટણી માત્ર ને માત્ર એક વ્યક્તિ જે બહારથી આવીને બનાસકાંઠાને બાનમાં લીધું છે તેના ચુંગલમાંથી જિલ્લાને આઝાદ કરાવવા માટેની ચૂંટણી છે। એક જ વ્યક્તિ સત્તાનો બેઠો હોય અને એ નિર્ણય કરે છે, ડેરીમાં હોય, બેંકમાં હોય કે સંસદ પણ ઠેકાણે એક જ વ્યક્તિનો નિર્ણય હોય એટલે પ્રજાને અન્યાય થાય। કે આ ચૂંટણી તમારા કંધા ઉપર છે। આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ વચ્ચેની નથી, આ ચૂંટણી કોઈ સમાજ વચ્ચેની નથી। આ ચૂંટણી માત્ર ને માત્ર બળદેવજીએ કીધું એમ એક વ્યક્તિ જે બહારથી આવીને બનાસકાંઠાને બાનમાં લેવાનો પ્રયત્ન કર્યો છે એને આ બનાસકાંઠાને આઝાદ કરવા માટેની આ ચૂંટણી, આ લોકસભાની ચૂંટણી છે। અને બનાસકાંઠાની આઝાદીની વાત થતી હોય ત્યારે ભૂતકાળમાં આપણા તમામ સમાજના આગેવાનો બીકે ગઢવી સાહેબ હોય, દલુભાઈ દેસાઈ હોય, આપણા મુકેશભાઈ હોય, હરીસિંહ ચાવડા હોય, અકબરભાઈ ચાવડા હોય, આ બનાસકાંઠાની જિલ્લાના જનતાની તમામ લોકોએ સેવા કરીને જિલ્લાને વિકાસની હરણફાળમાં આ સ્ટેજે લાવ્યો છે। ત્યારે હવે કોઈ પણ સત્તાનું કેન્દ્ર એક ઠેકાણે હોય ત્યારે સ્વાભાવિક છે કે પ્રજાને એનો અન્યાય થાય। ડેરીનો નિર્ણય લેવાનો હોય તો એક ઠેકાણે, બેંકનો નિર્ણય લેવાનો હોય અને કાંઈ લોનની વાત હોય તો પણ એક ઠેકાણે, અને હવે સંસદે જો એક ઠેકાણે, અને એમાં પણ બહારથી આવેલા વ્યક્તિઓને પોતાના પણ ના હોય, એ માત્ર સત્તા ભોગવવા આવે, સત્તા ભોગવવા આવે એને કોઈ લોકો ઉપર કે આના ઉપર દિલથી લાગણી ના હોય, માત્ર ને માત્ર એ પોતાના લાગતા વળગતા હગાવાલામાં જે કાંઈ નાના મોટું એમને વ્યવસ્થાઓ કરવાની હોય કરે। અને અહીં તો એકાબીજાના સમાજ વચ્ચે ડખા કરાવવા, એકાબીજા ભાઈઓ વચ્ચે ડખા કરાવડાવવા, ભાજપ કોંગ્રેસ ને બાદ કરતા અલગ અલગ રીતે લાલચો આપીને ક્યાંક ને ક્યાંક એમનું રાજકીય કારકિર્દી ખરાબ કરવી, આવી બ્લુપ્રિન્ટ એ એક જ આગેવાન મારફત એ આખા જિલ્લાની અંદર થાય છે। તમને બધાને ખબર છે, મારે કોઈ નામ લેવું નથી, અને મારે નામ નથી લેવું ત્યારે એટલું ચોક્કસ કહીશ કે એમની સામે ચૂંટણી લડવા માટેનો સૌથી વધારે બનાસકાંઠાની અંદર અનુભવ હોય તો સૌથી વધારે અનુભવ મને પોતાને છે। અને મને પોતાને અનુભવ હોવાના નાતે આપ સૌને હું ખાતરી આપું છું કે શાંતિમય વાતાવરણની અંદર આપણી ચૂંટણી થાય, લોકશાહી ઢબે થાય। આપણે ગાંધીજીને માનવા વાળા ક્યારેય કોઈના હેરાનગતિમાં આપણે કોંગ્રેસની વિચારધારા આવી નથી। ત્યારે આપ 15મી તારીખે ફોર્મ ભરવાનું છે અને 7મી તારીખે મતદાન છે। ત્યારે 15મી તારીખે આપ સૌ મોટી સંખ્યામાં ફોર્મ ભરવા આવો। કેન્દ્રમાં કોંગ્રેસની સરકારની જરૂર એ સૌથી વધારે SC ST OBC આ સમાજોને છે। મનમોહનસિંહ વખતે બધા કાયદા બનાવ્યા પણ એ કાયદાનો અમલ ન થયો કે જેનો કબજો હોય એની જમીન, મનરેગાની યોજના હવે નામની જ રહી, શિક્ષણનો કાયદો, તમામ મફત શિક્ષણનો કાયદો, આરોગ્યની સેવાઓ, હમણાં તો છેલ્લા 2-3-4 મહિનાથી જે હેલ્થ કાર્ડ આપેલા હતા એ પણ કોઈ હોસ્પિટલોની અંદર કામ આવતા નથી। ડોક્ટરો ઘણા બધા એવું કહે છે કે અમને કોઈ પેમેન્ટ મળતું નથી એટલે કોઈ દર્દીને દાખલ કરતા નથી। અમારે એ બાજુ ફરિયાદ છે, તમારા એવી કોઈ છે? ડોક્ટરો બધે ના પાડી દીધી કે ભાઈ હેલ્થ કાર્ડ નહીં મેળવે, પૈસા હોય તો જ દવાખાને આવો। અને દાવા મોટા કરવાના કે 5 લાખ ને 10 લાખ સુધી મેડિકલ ને દવાખાનાની સુવિધા મફત, પણ માત્ર જાહેરાત પૂરતી। ત્યારે કોંગ્રેસ પાર્ટી હંમેશા ગરીબો માટે અનેક કાયદા
અનેક જોગવાઈઓ અનેક યોજનાઓ બનાવી અને એના ભાગરૂપે આજે આપણે ક્યાંક ને ક્યાંક શિક્ષણની વ્યવસ્થામાં સૌથી વધારે વિસ્તારની અંદર અમરસિંહભાઈ ચૌધરી એ મુખ્યમંત્રી હતા એ ટાઈમે આપણી ગાંધી વિચારધારાવાળી સંસ્થાઓ બનાવી. દિનેશ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, બનાસકાંઠા.